નમસ્કાર. ધોળકા એજ્યુકેશન સોસાયટી સંચાલિત શ્રી શિવ શાસ્ત્રી અધ્યાપન મંદિર ડીએલએડ પ્રથમ વર્ષ કોર્સ 3 અભ્યાસક્રમ અને વર્ગ વ્યવહાર. આજના આ વિડીયોના તાસમાં હું મહંત ગીતાબેનજી સર્વ તાલીમાર્થી બહેનોને આવકારું છું. તાલીમાર્થી બહેનો, આજે આપણે પ્રકરણ 2 અધ્યાપન સૂત્રો, અધ્યાપન પદ્ધતિઓ અને પ્રવિધિઓ વિષયક અગત્યના મુદ્દાઓની ચર્ચા કરીશું. અગાઉના તાસમાં આપણે અધ્યાપન સૂત્ર અંતર્ગત તેની સંકલ્પના, અર્થ, વ્યાખ્યા, મહત્ત્વ, અન્ય મુદ્દાઓની ચર્ચા કરી હતી. અધ્યાપન સૂત્રોની ઉદાહરણ સહિત વિસ્તૃત સમજ અંતર્ગત પ્રથમ 2 મુદ્દાઓ એટલે કે સરળ પરથી કઠિન તરફ અને બીજું હતું જ્ઞાત પરથી અજ્ઞાત તરફ સૂત્રની વિશદ ચર્ચા આપણે અગાઉના તાસમાં કરી ગયા છીએ. આજના આ વિડીયોના તાસમાં આપણે મૂર્ત પરથી અમૂર્ત તરફ અને પૃથ્થકરણ પરથી સંયોગીકરણ તરફ 2 અગત્યના સૂત્રોની વિશદ ચર્ચા ઉદાહરણ સહિત કરીશું. તો આવો તાલીમાર્થી બહેનો, આપણે તે સૂત્ર વિશેની સમજ કેળવીએ. ત્રીજું સૂત્ર આપણું છે તે મૂર્ત પરથી અમૂર્ત તરફ. મૂર્ત પરથી અમૂર્ત તરફ. મૂર્ત એટલે કે જે બાબત જોઈ શકાય, જાણી શકાય, સ્પર્શ કરી શકાય તેવી બાબત કે વસ્તુને મૂર્ત કહેવામાં આવે છે. પ્રથમ મૂર્ત બાબત વિશેની માહિતી મેળવી. હવે ફરી એકવાર, જે બાબત જોઈ શકાય, જાણી શકાય, સ્પર્શ કરી શકાય તેવી બાબત કે વસ્તુને મૂર્ત બાબત કહેવામાં આવે છે. મૂર્ત એટલે પ્રત્યક્ષ. જે આપણે પ્રત્યક્ષ રૂબરૂ જે તે વસ્તુને જોઈ શકીએ છીએ તેને કહેવાય મૂર્ત. વિચાર, સંવેદન કે ભાવને પ્રત્યક્ષ રીતે જોઈ શકાતા નથી, પરંતુ માનસિક સ્તરે અનુભવી શકાય છે તે બાબતોને અમૂર્ત કહેવાય છે. ફરી વખત, વિચાર, સંવેદન કે ભાવને પ્રત્યક્ષ રીતે જોઈ કે સ્પર્શી શકાતા નથી, પરંતુ માનસિક સ્તરે અનુભવી શકાય છે તે અમૂર્ત કહેવાય છે. અમૂર્ત એટલે પરોક્ષ. દાખલા તરીકે આપણે ઉદાહરણ લઈશું. પાણીનું ઉકળવું તે મૂર્ત છે અને પાણીનું વરાળમાં રૂપાંતરણ થવું એ અમૂર્ત છે. અર્થાત તાલીમાર્થી બહેનો, કે આપણે જ્યારે પાત્રની અંદર પાણી ઉકાળીએ છીએ ત્યારે તે પાણીને ઉકળતું આપણે જોઈ શકીએ છીએ. તે બાબતને આપણે મૂર્ત ગણીશું, કારણ કે આપણે તેને જોઈ શકીએ છીએ. પરંતુ કેટલીક બાબતને આપણે જોઈ શકતા નથી. એનું એક અહેસાસ કે પરોક્ષ રીતે જેનું દર્શન થતું હોય છે, જેને આપણે કહીએ કે પાણીની જ્યારે વરાળમાં રૂપાંતરણ થવા માંડે છે ત્યારે તે પાણીનું સ્વરૂપ ક્યાં ગયું, અર્થાત ગાયબ થઈ ગયું અને તેનું વરાળમાં રૂપાંતર થઈ ગયું. તેથી આપણે કહી શકીએ છીએ કે પાણીનું વરાળમાં રૂપાંતરણ થવું તે અમૂર્ત બાબત છે. હર્બર્ટ સ્પેન્સર કહે છે કે પાઠનો આરંભ હંમેશા મૂર્ત વસ્તુથી કરવો અને સમાપ્તિ હંમેશા અમૂર્તમાં થવી જોઈએ. અર્થાત બાળકોને પરિચિત હોય, પ્રત્યક્ષ હોય તેવી વસ્તુનો ખ્યાલ આપીને જે એને અપરિચિત હોય તેવી નવીન, કઠિન બાબતોનો, તેવી પરોક્ષ બાબતોનો ખ્યાલ તેને ધીમે ધીમે ક્રમશઃ રીતે આપવું. આથી શિક્ષકે મૂર્ત પરથી અમૂર્ત તરફ જવા માટે શરૂઆતમાં શૈક્ષણિક સાધન સામગ્રીના પ્રત્યક્ષ અનુભવો પૂરા પાડવા. પરિણામે વિદ્યાર્થીઓમાં કેટલાક પાયાના ખ્યાલો સ્પષ્ટ થાય છે અને અમૂર્ત ખ્યાલોનું ઘડતર થાય છે. આમ આ સૂત્રની મદદથી વિદ્યાર્થી પ્રથમ સંવેદન અનુભવે છે, પછી પ્રત્યક્ષીકરણ અને ખ્યાલોના ઘડતર દ્વારા તેનામાં હેતુઓની સમજ વિકસે છે. વિદ્યાર્થીઓનું પ્રત્યક્ષ જ્ઞાન જેટલું સમૃદ્ધ અને વિશાળ હશે તેટલી જ તેની પરોક્ષ જ્ઞાનની કલ્પના સરળ હશે.
આ સૂત્ર દ્વારા જ્યારે વર્ગખંડની અંદર બાળકોને શૈક્ષણિક અનુભવો આપણે પૂરા પાડીશું તો તેની શી અસરકારકતા આપણે અનુભવી શકશું. તો આવો તાલીમાર્થી બહેનો આપણે તે મુદ્દાઓની સમજ કેળવીએ. વિદ્યાર્થીઓમાં કોઈ બાબત કે ખ્યાલના સ્પષ્ટીકરણ માટે તે ઉપયોગી થાય છે. વિદ્યાર્થીઓને કોઈ વસ્તુની સંકલ્પનાની સમજ આપવાની હોય તો પ્રથમ તે વસ્તુની પ્રત્યક્ષ દર્શન કરાવીને ત્યારબાદ તે વિશેની અમૂર્ત બાબતને પણ તમે સમજાવી શકો છો. વિદ્યાર્થીઓની અમૂર્ત વિચાર શક્તિ ખીલવવામાં મદદરૂપ બને છે. અર્થાત વિદ્યાર્થીઓને જે જોઈ શકાય છે, જે મૂર્ત બાબત છે, તે જ સૃષ્ટિ નથી. સૃષ્ટિ એનાથી કંઈક વિશાળ છે, ઊંડાણભરી છે, તેના ગર્ભમાં ઘણું બધું સંગ્રહાયેલું છે. તો આવી વસ્તુને તમે મૂર્ત બાબત પરથી વિદ્યાર્થીઓને અમૂર્ત વિચારશક્તિ ખીલવવામાં મદદરૂપ થઈ શકો છો. ત્યાર પછી છે બીજા અન્ય મુદ્દાઓ કે વિદ્યાર્થીઓના જ્ઞાનનો વ્યવહારિક ઉપયોગ કરવાની ક્ષમતા સિદ્ધ કરે છે. એટલે કે વિદ્યાર્થીઓને પરોક્ષ જ્ઞાન જ્યારે મળે છે ત્યારે તે વ્યવહારિક સ્વરૂપ વસ્તુનું તે સિદ્ધ કરે છે. વિદ્યાર્થીઓ જ્ઞાનનો વ્યવહારિક ઉપયોગ એટલે કે પોતે જે મળેલ છે તે જ્ઞાનનો તે વ્યવહારિક ઉપયોગ કરવાની ક્ષમતા સિદ્ધ કરે છે. બીજું છે મૂલ્યો, ભાવો ઇત્યાદિની સમજ વિકસાવવામાં ખૂબ જ ઉપયોગી છે. મૂલ્યો: ચોરી ન કરવી, સત્ય બોલવું, તે સિવાય હસવું, રડવું, શૃંગારિક ભાવ. તો આ પ્રકારે જે ભાવો આપણે જોઈ શકતા નથી તેમ છતાં તેનું આપણા જીવનમાં ઘણું બધું મહત્ત્વ છે. મૂલ્યો તો સત્ય સનાતન છે, તે યુગો સુધી આપણા મનુષ્યના જીવનમાં જીવંત રહે છે. જેમ કે ચોરી ન કરવી એ મૂલ્ય સનાતન સત્ય છે, તે યુગો પહેલાં પણ એટલું જ સત્ય હતું અને આજે પણ એટલું જ સત્ય છે. પરિણામે આવા મૂલ્યો જે જોઈ શકાતા નથી પણ બાળકોમાં કેળવી શકાય છે, ત્યારે આવા ભાવો મૂલ્યો બાળકોમાં આત્મસાત કરાવવામાં મૂર્ત પરથી અમૂર્ત તરફ સૂત્રની મદદથી આવી બાબતો સહજતાથી શીખવી શકાય છે. આવા તાલીમાર્થી બહેનો હવે આપણે તેના ઉદાહરણો જોઈએ કે મૂર્ત પરથી અમૂર્ત બાબતો તરફનું જ્ઞાન વિદ્યાર્થીઓને કઈ રીતે આપી શકાય. દાખલા તરીકે વિવિધ ફૂલ બતાવીને તેની સુગંધ અને આંતરિક રચનાની સમજ આપી શકાય. ગામમાં આવેલા વિવિધ સ્થળોનું ચિત્ર બતાવીને તેની દિશાનો સ્પષ્ટ ખ્યાલ આપી શકાય છે. બાળકમાં અહિંસા જેવા અમૂર્ત વિચારોને સમજી શકે નહીં માટે શિક્ષકે ગાંધીજી, અશોક, બુદ્ધ, મહાવીર વગેરેના જીવન પ્રસંગો રજૂ કરવા જોઈએ. જ્યારે આ મહાન પુરુષો વિશે એ સમજશે ત્યાર પછી અહિંસા એટલે શું તેની સમજણ તેને સહજતાથી પ્રાપ્ત થશે. તો શિક્ષકે આવા અમૂર્ત બાબતો, મૂલ્યો એ બાળકોમાં સીધા અર્જિત ન કરતા તેની વાર્તા કથન રૂપે જ્યારે મૂકશે, પ્રસંગ કે ઘટના રૂપે બાળકને જ્યારે સંભળાવશે ત્યારે તેવા ભાવો કે મૂલ્યોનું શિક્ષણ બાળક સહજતાથી અર્જિત કરી લેશે. તેવી જ રીતે ગણિત વિષયક અંદર જ્યારે બાળકને આપણે કાપા પર સીધું જ તેને 3 + 2 = 5 એ અમૂર્ત સંકલ્પના આપવા કરતાં પહેલાં 3 લખોટી કે મણકા રજૂ કરીને એમાં 2 લખોટી કે મણકા ઉમેરવાથી હવે કેટલા થયા તે અનુભવ કર્યા બાદ 5 લખોટી કે મણકા કહેશે. આ વાત મૂર્ત ઉદાહરણો પરથી 3 + 2 = 5 થાય છે અથવા તો 5 - 2 = 3 થાય છે એ બાળક સમજી શકશે. તો તાલીમાર્થી બહેનો આમ સીધું સંખ્યાનું જ્ઞાન બાળકને આપવાથી
તેનું કુલ રકમ 5 થશે તેની સમજ બાળકમાં આવતી નથી. પરિણામે તમે તે વસ્તુની સંખ્યાની અંતર્ગત તે વસ્તુ તેની સામે મૂકશો, તેમાં બીજી કેટલીક વસ્તુઓ ઉમેરવાથી જે તે સંખ્યા કુલ સરવાળો થાય તેવી સમજ તમે સહજતાથી મૂર્ત પરથી અમૂર્ત બાબત તરફ આપી શકશો. તો આ રીતે તમે બાળકોમાં મૂર્ત તરફથી અમૂર્ત તરફના સૂત્રની સમજ વિકસાવી શકશો. બીજું આપણું સૂત્ર છે, ચોથું સૂત્ર છે પૃથ્થકરણ પરથી સંયોગીકરણ તરફ. પૃથ્થકરણ પૂર્ણ અંશોમાં વિભાજન, સંયોગીકરણ એટલે અંશોને ભેગા કરીને પૂર્ણ તરફ આગળ વધવું. પૃથ્થકરણ તે શબ્દ જ ખંડ શબ્દ સૂચવે છે અને સંયોગીકરણ તે ખંડોનું સંકલન સૂચવે છે. આ સૂત્રને વિશ્લેષણ પરથી સંશ્લેષણ તરફ જવું તે રીતે પણ ઓળખી શકાય છે. પૃથ્થકરણ એટલે પૂર્ણનું અંશોમાં વિભાજન કરવું અને સંયોજન એટલે અંશોને ભેગા કરીને પૂર્ણ રૂપે આપવું. આમ પૃથ્થકરણ એટલે ફરી એકવાર, પૃથ્થકરણ એટલે પૂર્ણનું અંશોમાં વિભાજન કરવું અને સંયોજન એટલે અંશોને ભેગા કરી પૂર્ણરૂપ આપવું. તે દાખલા તરીકે આપણે જોઈએ કે વિદ્યાર્થીને પોતાની રીતે કોઈ પણ વિષયમાં પ્રયોગ કરીને કે ઉદાહરણો તપાસીને ગુણધર્મ, સામાન્ય સત્ય, નિયમ કે સિદ્ધાંતની તારવણી કરે છે ત્યારે પૃથ્થકરણ પરથી સંયોગીકરણના સૂત્રનો ઉપયોગ કર્યો તેમ કહેવાય. અર્થાત વિદ્યાર્થી જે તે વિષય અંતર્ગત તે નિયમ, સંકલ્પના કે વ્યાખ્યા કઈ રીતે ઉતરી આવ્યો છે તેની સમજ મેળવવા માટે તે સ્વયં પ્રયોગ કાર્ય કરશે, તેનું અવલોકન નિદર્શન કરશે. તો આ રીતે પ્રયોગ દ્વારા તે પોતે સિદ્ધ કરશે કે આ ગુણધર્મ કે સામાન્ય કે સત્ય કઈ રીતે ઉભરીને તારવાયું છે, સિદ્ધ થયું છે. તો આ રીતે બાળકને પૃથ્થકરણ તરફથી સંયોગીકરણ તરફ લઈ જવાય છે. આ સૂત્રના ઉપયોગના પરિણામે વિદ્યાર્થી પક્ષે શિક્ષણની અંદર કઈ રીતે અસરકારકતા લાવી શકાય છે, શું ફાયદો થાય છે તેની આપણે સમજ મેળવીએ. વિદ્યાર્થીઓ નવું જ્ઞાન નિશ્ચિત, સ્પષ્ટ અને ચોક્કસ બને છે. એટલે કે જ્યારે વિદ્યાર્થીઓ નવું જ્ઞાન પ્રાપ્ત કરતા હોય છે ત્યારે તે સમગ્ર સીધું જ આત્મસાત થવાને બદલે જો તેનું ખંડોમાં સ્પષ્ટીકરણ થઈને વિદ્યાર્થી આત્મસાત કરશે તો તેવું જ્ઞાન સહજતાથી, સરળતાથી એ સહજ રીતે આત્મસાત કરી લેશે, સ્પષ્ટતાથી આત્મસાત કરશે. બીજું છે કે વિદ્યાર્થીઓ જ્ઞાન પ્રાપ્તિ માટે ગોખણપટ્ટી જેવી અનિચ્છનીય રીતનો ઉપયોગ કરતા અટકે છે. એટલે કે વિદ્યાર્થી જે જ્ઞાન પ્રાપ્ત કરશે તે બાબતોનું તે સંપૂર્ણતયા ખંડોમાં સ્પષ્ટીકરણ બાદ તેના સંપૂર્ણ વસ્તુની સમજ મેળવશે ત્યારે એક આખો કોન્સેપ્ટ, એક આખો ખ્યાલ કે સંકલ્પના તેના મગજમાં ફિટ થશે. પરિણામ આપણે કહી શકીએ છીએ કે અહીંયા વિદ્યાર્થીની ગોખણપટ્ટી કરતો અટકાવી શકાય છે. કારણ કે ગોખણપટ્ટી એ આપણે કહી શકીએ છીએ કે બાળક 50%ની જો 70% સુધી તે સમજ વગર પ્રયત્ન કરતો હોય છે. જે વસ્તુ સમજણથી પ્રાપ્ત થાય છે તેને આપણે બહુ યાદ રાખવી પડતી નથી. માટે આપણે કહી શકીએ છીએ કે ગોખણપટ્ટીને મોટે ભાગે નિવારી શકાય છે. વિદ્યાર્થીઓ માહિતીનું જાતે વિભાજન કરી ઉકેલ મેળવતા શીખે છે. આમ તેમને સ્વતંત્ર રીતે સમસ્યા ઉકેલતા આવડે છે. એટલે કે કોઈ સમસ્યા ઉદ્ભવે ત્યારે બાળક સ્ટેપ બાય સ્ટેપ તે આગળ વધશે. એટલે કે ક્રમશઃ આગળ વધશે ત્યારે તે વિભાજિત કરેલા મુદ્દાઓને એક પછી એક સમસ્યાઓને અર્જિત કરતો જશે. તેમ તે પૂર્ણ સ્વરૂપને પ્રાપ્ત કરતો જશે.
તેથી આપણે કહી શકીએ છીએ કે અહીંયા બાળક સ્વતંત્ર રીતે સમસ્યાનું ઉકેલતા શીખી જશે. વિદ્યાર્થીઓમાં નવું જ્ઞાન શોધવાનું વલણ વિકસે છે. સ્વ અધ્યયન માટે આ સૂત્ર ખૂબ જ ઉપયોગી છે. આમ પૃથ્થકરણ પરથી સંયોગીકરણ સૂત્ર આત્મસાત કરવાથી વિદ્યાર્થીઓને શું પરિણામ પ્રાપ્ત કરી શકે છે શિક્ષણમાં તે વિશેની સમજ આપણે કેળવી. હવે આપણે પૃથ્થકરણથી સંયોગીકરણ તરફના ઉદાહરણો લઈશું. ઉદાહરણો: શિક્ષક ગણિત વિષયમાં ક્ષેત્રફળનો ખ્યાલ સ્પષ્ટ કરવા જુદા જુદા ચોરસ તથા લંબચોરસની લંબાઈ પહોળાઈના માપો શોધી તેના ગુણાકારના આધારે પરિણામ મેળવવા માટેનું બાળકને કહેશે. ગણિત વિષયમાં સરવાળા માટે વિદ્યાર્થીઓમાં લખોટીઓ કે નાના મણકા વહેંચી પ્રશ્નોત્તર કરી સરવાળાનો ખ્યાલ આપી શકાય છે. જેમ કે મહેશ તારી પાસે કેટલી લખોટી છે, મનુ તારી પાસે કેટલી લખોટી છે, બંનેની લખોટીઓ ભેગી કરીએ તો કુલ કેટલી લખોટી થાય. આ રીતે વિભાજન તરફથી ખંડ તરફથી સંયોગીકરણ તરફ પૃથ્થકરણથી સંયોગીકરણ તરફ બાળક આગળ જઈ અને સંપૂર્ણ સરવાળાનો ખ્યાલની સમજ મેળવશે. ત્રીજું ઉદાહરણ આપણે જોઈએ તો ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો 180 થાય છે તેનો ખ્યાલ સ્પષ્ટ કરવા ત્રિકોણના દરેક ખૂણાના માપ વિદ્યાર્થીઓ પાસેથી મેળવવા, ત્યારબાદ ત્રણેય ખૂણાઓના માપનો સરવાળો કરી પરિણામ મેળવીને ખાતરી કરાવવી. ક્ષેત્રફળનો ખ્યાલ સ્પષ્ટ કરવા વિવિધ ચોરસ લંબચોરસની લંબાઈ પહોળાઈના માપો શોધી તેના ગુણાકારના આધારે પરિણામ મેળવવું. આમ બાળક જે તે વિષય અંતર્ગત ખંડોમાંથી સંયોગીકરણ તરફ અને સંયોગીકરણના આધારે ખંડવસ્તુનું સ્પષ્ટીકરણના આધારે સમગ્રતયા પૂર્ણતયા સમજ પ્રાપ્ત કરશે. તાલીમાર્થી બહેનો, તમે આ મૂર્ત પરથી અમૂર્ત તરફના ઉદાહરણો જોયા. તો આ તું આપણા મૂર્ત પરથી સંયોગીકરણ તરફ પૃથ્થકરણ પરથી સંયોગીકરણ તરફના ઉદાહરણો આપણે જોયા છે તાલીમાર્થી બહેનો. હવે આપણે આજના આ તાસમાં શું શિક્ષણ મેળવ્યું તેના વિશેનું ફરી એક વખત દર્શન કરી જઈશું. આપણે મૂર્ત પરથી અમૂર્ત તરફ પૃથ્થકરણ પરથી સંયોગીકરણ બાબતોનું સૂત્ર વિશેની સમજ કેળવી, જેમાં મૂર્ત પરથી અમૂર્ત તરફ બાબતો વિશેની સંકલ્પના વિશેની સમજ કેળવી, તેના ખ્યાલના સ્પષ્ટીકરણના ઉપયોગથી શિક્ષણમાં આપણને શું પ્રાપ્ત થશે તે વિશેની સમજ કેળવી, તેના મૂર્ત પરથી અમૂર્ત તરફની સંકલ્પના સમજવા માટે આપણે ફૂલ, અહિંસા, ગણિત વિષયક કેટલા ઉદાહરણો જોયા. ત્યારબાદ પૃથ્થકરણ પરથી સંયોગીકરણ તરફ એટલે કે પૂર્ણનું અંશોમાં વિભાજન કરવું તે પૃથ્થકરણ અને સંયોજન એટલે અંશોને ભેગા કરીને પૂર્ણરૂપ આપવું તે વિશેની સમજ કેળવી. પૃથ્થકરણ પરથી સંયોગીકરણ તરફ જતા આ સૂત્રના ઉપયોગથી આપણને શું પરિણામ પ્રાપ્ત થશે તે વિશેનો આપણે ખ્યાલ કેળવ્યો. ત્યારબાદ તેના ઉદાહરણો મેળવવા માટે આપણે ગણિતમાં ચોરસ લંબચોરસના ક્ષેત્રફળના સૂત્રો, ગણિત વિષયના સરવાળા વિશેનું ઉદાહરણ અને ત્રિકોણના 3 ખૂણાના માપના સરવાળા વિશેની સમજ કેળવી. તાલીમાર્થી બહેનો, આમ આજના આ તાસમાં આપણે 2 સૂત્રોનો અભ્યાસ કર્યો છે. એક મૂર્ત પરથી અમૂર્ત તરફ અને બીજું પૃથ્થકરણથી સંયોગીકરણ તરફ. તો ફરી બીજા 2 સૂત્રોની સમજ સાથે ફરી મળીશું. નમસ્કાર. આજના આ તાસમાં તમે બંને સૂત્રોની સમજ સારી રીતે સમજી શક્યા હશો.